ઈર્ષ્યા આવે છે, ચાદર ઓઢવાથી ગુરુ નથી થવાતું. પણ આવો કોઈ જાગૃત સદગુરુ, ભગવાન ઓશોએ શું કીધું? જાગૃત સદગુરુ. આવો કોઈ તમને મળે તો નિરાંત કરાવે. નિરાંત એવો દેશ ક્યાં હશે? પાકિસ્તાનમાં હશે? દેથાણમાં હશે? કઈ બાજુ આવ્યો નિરાંતનો દેશ? પંથમાં હશે? નિરાંત છે ક્યાં? નિરાંતનો દેશ બહાર ક્યાંય નથી. તું આપે જ છો હાથમાં રામ, હિંડે ખબર વિના છોડતો, મૃગલો મોહ્યો માયા કેરી ઝાડમાં, હિંડે સાંજવાના પાણી દોડતો. પણ આ સ્ટેજ ઉપર કોણ લઈ જઈ શકે? જાગૃત સદગુરુ કે જે ભીતરમાં જાગી ગયો છે, એના તમામ આવરણો છૂટી ગયા છે, અને એના સંગમાં તમે જાઓ તો એ તમને નિરાંત કરાવે. પંથમાં નહીં. એમાં તો અત્યારે જયદેવ બાપા ખુદ કહેતા કે હું ઉત્તર ગુજરાતમાં ને દક્ષિણ ગુજરાતમાં બધે જાઉં છું. મંચ ઉપર જેટલા બધા આચાર્યો બેઠા હોય, એટલા બધા ગુરુ બેઠા હોય, પણ સાંભળનારની સંખ્યા થોડીક હોય, અને બોલે એટલે એમાં જરાય હારાવાડ ના હોય, અને બોધલે એટલા ગુરુ ગળામાં ગાળો નાખે કે સાગર કીધી દેલો. બસ આ જ ધંધો ચાલે છે નિરાંતમાં, બીજું કાંઈ હાલતું નથી. બોલો કે હું આચાર્ય, આચાર્ય આટલા બધા હોય ગુરુ. અમારે આસર, અમર કાયા, અમર શબ્દ અલોપ છે, આવા નર કરોડોમાં કોક છે. શું કીધું? કેમ આવું થાય? આવા નર કરોડોમાં કોક છે. ઉન્નતિ, ક્રાંતિ અને વિજ્ઞાન યુગ છે ને આગળ વધારવા હોય તો સાચા ગુરુ ગોતી લો. સાચા ગુરુને મંદિર કે આશ્રમ નથી હોતા. સાચા ગુરુ વાળ નથી વધારતા. સાચા ગુરુ કંઠા નથી બાંધતા. સાચા ગુરુ કાનમાં ફૂંક નથી મારતા. મંત્ર નથી આપતા. કાંઈ આપતા નથી. સાચા ગુરુ બધું છોડાવે છે. આત્મા સ્વયં છે, ક્યાંય બહારથી લાઈન ગુરુ આપતા નથી. પણ આ લફરા છે કે આખી રાત ઉપદેશ આપીને ગુરુ કાઢે છે. છઠ્ઠી મૂકી ત્યારથી આ ભ્રમણા કરી દે છે, ભય કરી દો છે, ભ્રાંતિ કરી દે છે. એમાં તમે બધા રોકાણા છો. આખી રાત મેં તમને જે ઉપદેશ આપ્યો છે એમાં મેં તમને કાંઈ આપ્યું જ નથી. તમારું હતું એ બતાવ્યું છે, આપ્યું મેં કાંઈ નથી. ગુરુ કાંઈ આપે જ નહીં, બધું લઈ લે. તમારું તન, મન, ધન અને શીશ આ બધું લઈ લીધું. નવું વધ્યું. હવે વધ્યો એ કયા પંથનો હશે? નિરાંત પંથનો છે કે કબીર પંથનો છે કે સ્વામિનારાયણ છે? એ છે કયા પંથનો? એ છે અલગ. કોઈથી લખવામાં આવે નહીં. તો અલગનું ક્યાંય મંદિર નથી, અલગનું ક્યાંય પુસ્તક નથી, અલગની કોઈ ભાષા નથી. ભાષા બધી માનવ સર્જિત છે. હવે અલગની ઓળખ કરાવે એમ સદગુરુ કહેવાય, પંથની નહીં. મારો કોઈ પંથ નથી, હું કોઈ પંથવાદી માણસ છું પણ નહીં. મારો ધર્મ છે સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. હાલ જે તમને મેં પૂજન કરાયું એ મારો ધર્મ નથી. પતિવ્રતાના નારીનો ધર્મ છે, એના પતિનું પૂજન કરે. એના માટે બીજો દેવ કે ભગવાન છે જ નહીં. એને કોઈ દેવી દેવતાને આરાધ કરવાનો નથી. આ તમારો ધર્મ છે કે મારો? પછી તમારી અંદર દારૂ છોડાયો, જુગાર છોડાયો, ચોરી છોડાઈ, જારી છોડાઈ, જીવ હિસ્સા માંસાહાર આ બધું છોડાયું. આ બધો આપણો ધર્મ નતો. દારૂ પીવાનો ધર્મ આપણો નથી. અત્યારે મોટા મોટા ફ્લેટમાં ફ્રીજમાં દારૂની બાટલીઓ હોય, ઈંડા હોય, આમ કે ભગત છે. પાછા મંદિરે જતા હોય ગૌચરમાના, અને અહીંયા રોડ ઉપર ઈંડાની જેટલી દારીઓ અમારા હાથીજણમાં. આપણા ગુજરાતી ઈંડા ખાતા હોય, અને ઘરે માતાજીને અગરબત્તી ધુમાડા કરતા હોય. ધિક્કાર છે. જણની જણતો ભગત જણજે, કા દાતાર ને કા સુરવીર. નહીં તો રેજે વાંઝણી, તારું મત ગુમાઈશ, નૂર ભોફીંડા ના જણીશ. સદગુરુ એવો બનાવે છે, પોતે જાગે ને હજારોને જગાડી દે. હવે આપણું અજવાળું આપણા ઘરમાં નથી પડતું, ફૂલે ફરવી છે તો હું ગુરુ. એમ ગુરુ થવાતું નથી. તો પ્રથમ શરૂઆત આપણા ઘરથી કરવાની છે. મારા ઘરની અંદર આંખો મારી આવો, તમને ક્યાંય ચીથડતું જોવા મળે કેતું સરકાર. અને નિરાંત પંથ વાળા આચાર્યોના ઘરે આંખો મારી આવજો. મેલડીમાંના પોતા હશે, મહાકાળીના હશે, ગોચરના હશે, રામાપીરના હશે. મારા ઘરમાં આંખો મારી દો.
પ્રેક્ટિકલ. હમણાં ભાઈએ કીધું કે જીવે છે, આ જીવવું પડે છે, બોલવાનો વિષય નથી, જીવવાનો. એવા સદગુરુ મને જયદેવ બાપા મળ્યા અને ચિનગારી મને લગાડી દીધી. અને એ જે કંઈ અહીંયા આવે છે મારું હું કંઈ નથી આપતો, સદગુરુની વાત છે એ તમને આપું છું. હવે આ સદગુરુની વાત આપી દીધા પછી રહેવાનું આવ્યું એનીમાં, અને સદગુરુનો મહિમા કરવાનો આવ્યો. કોનો? સદગુરુનો. મારો નહીં, સદગુરુનો મહિમા આદિ અનાદિકાળથી ચાલતો આવે છે. તો આવો પાવન પ્રસંગ આપણા આંગણે છે. અને હીરા હોય ને એના કઈ ગરજ ઝાઝા ના હોય એટલું સમજી લેવાનું. હમણાં દશામાં વરત હોય ઢગલો માણા ભેગા થાય. હમણાં જાદુગર આવ્યો હોય, નાચવા વાળી આવી હોય તો કોઈ નવરું ના થાય. રામાપીર નાટ્ય આવ્યા હોય, ઠેકડા મારતા હોય. હવે રામાપીર કોઈ અંદર આવે પેટમાં? અત્યારે જોણે છે બધા. હળમાન કોઈ પેટમાં આવે એ જોણે છે. હા, તો પેટ ફાટી ના જાય. અંદર હળમાન આવે ગદાયું ફદાયું નામ ઘૂમ ઘૂમ કરે તો આપણે ખોટું નથી લાગતું. આ બધું વિજ્ઞાન કેટલી બધી ટેકનોલોજી બનાવી, સાચું કહેજો. ટીવી બનાવ્યા, મોબાઈલ બનાવ્યા, માઇક બનાવ્યું, હજારો ટન લોઠું આકાશમાં ઉડતું બનાવ્યું, બરાબર, તરતું બનાવ્યું. અહીંથી અમેરિકા વાત થાય છે તો આપણા ભારત વાળાએ શું બનાવ્યું? ભુવન બાવા સાયકલ નું પૈડું નથી બનાવી ગયા. અને કે ભારત વિશ્વગુરુ. વિશ્વગુરુ એમ ના થાય. વિશ્વગુરુ કેમ થાય? બે પગે ઊભું થવું પડે. જગત આખું 4 પગે ઠેકે છે. માનવની જાત ગેરીલા વાંદરામાંથી થઈ. એમાં એક વાંદરો ઊભો થયો, નસું ટાઈટ થઈ. નસું ટાઈટ થઈ ને એટલે આ મગજ સુધી લોહી પહોંચ્યું ને એટલે આને સંશોધન કરવાની શક્તિ જાગી. પ્રથમ અગ્નિની શોધ કરી. ધીરે ધીરે એને આગળ ગોતી થઈ. ખેતીનો, વાડીનો બધો વિકાસ કર્યો. વાંદરો ગયો. આપણે કે બીજો પછી વાંદરાએ સંશોધન કર્યું, પૃથ્વી ગોળ છે. અને શાસ્ત્રોમાં એવું લખ્યું હતું પૃથ્વી ચપટી છે. શાસ્ત્રોમાં એવું લખ્યું હતું કે પૃથ્વી સ્થિર છે. વિજ્ઞાને એમ કીધું પૃથ્વી ફરે છે. તો સિદ્ધાંત નક્કી આવ્યો. તો હવે આ શાસ્ત્રોનું સંશોધન સાચું હોય વિજ્ઞાનનું. સૂર્ય ચંદ્ર કાંઈ ફરતું નથી, એમના વચ્ચે પૃથ્વી જ ફરે છે. અને આવડી મોટી પૃથ્વી હનુમાનજી કેવી ગળી જાય? આ ગપ્પા નથી લાગતા? સૂર્યને કેમ ગળે? અગ્નિનો ગોળો છે. આ બધું ગપ્પા નથી લાગતા શાસ્ત્રોમાં. એટલે આછા ગુરુ ગોતી લ્યો અને આમાં બધામાંથી તમને બહાર કાઢે. અને જેવા તમારામાં સંસ્કાર હશે માતા પિતામાં સદગુરુના, અને એ સંસ્કારની ગર્ભાશયમાં કેસેટ બનશે. જો મનની અણાર આવે તનની, તો મનની આવે ને તો તમારે જો સારા છોરું પેદા કરવા હોય ખાસા ગુરુનો સંગ કરો, બીજું કાંઈ કરવું નથી. નથી લુગડા રંગવા, નથી ભૂખ્યું રહેવું, નથી બહાર જવું, નથી મંદિરમાં જવું. ખાલી વિચારોનું પરિવર્તન. બોલો છે મંજૂર? આ ચેટલે બેનો દોરડામાં ત્યાં છે કે શું નડતું હશે? કોણીએ ડોકે બધે. એટલે આ બધામાં છૂટવું હોય, બધા બંધોમાંથી ખાસો ગુરુ ગોતો. આપણે પ્રદીપભાઈનાથી સાંભળવા છે. હું સરળ મોરી સાહેબને આપું છું માઇક. બે શબ્દો વર્ણન કરી પછી પ્રદીપભાઈને આપે. દેવતણકી બાપાની વાત લઈને આપણા ગુવારને કોણ હતા આપણા સંતો? બોલો સદગુરુ